આ દરિયાની વચ્ચે આવેલા ટાપુમાં માણસો કેવી રીતે રહેતા હશે? શું અહીંયા લાઇટની સુવિધા હશે? અહીંયા પીવા માટે મીઠું પાણી હશે કે નહીં હોય? અહીંયા માણસોને અવર જવર માટે પણ બોટનો સહારો લેવો પડે છે. અહીંયા લોકોની રહેણી કેણી કેવી હશે? અહીંયા માણસોનો કામ ધંધો શું હશે? તો ચાલો જાણીએ. આ 15,000 થી વધારે વસ્તી ધરાવતું શિયાળ બેટ, જેમાં ચારેય મેર સમુદ્રએ ઘેરી લીધેલું છે. તો આજે અમે આવી ગયા છીએ ગુજરાતની એક એવી જગ્યાએ જ્યાં દરિયાની વચ્ચોવચ્ચ એક ટાપુ આવેલો છે અને એ ટાપુની અંદર કેટલાય માણસો રહે છે. એનું નામ છે શિયાળ બેટ અને ત્યાં જવા માટે આપણે બોટનો સહારો લેવો જોઈએ. તો હાલો જઈએ. અહીંથી બધા પેસેન્જર ચડે છે, તમને બતાવું. શિયાળ બેટ જવા માટે અહીંયા આવી બોટું ચાલુ જ હોય, જેની ટિકિટ છે ફક્ત 20 રૂપિયા. જે સામે દેખાય છે એ શિયાળ બેટ. તો હાલો હવે બોટમાં બેસી જાય પછી વાત કરીએ. આ બધા પેસેન્જર અને શિયાળ બેટ કોઈ જાય છે અમે. અહીંથી શિયાળ બેટ 2 જ કિલોમીટર થાય, એટલે આપણે ખાલી 2 જ કિલોમીટર કાપવાના છે અને તમે પેસેન્જર જોઈ શકો છો. અને અત્યારે વાગ્યા છે સવારના 8 અને આટલા બધા પેસેન્જર શિયાળ બેટમાં શું કરવા જતા હશે? તમને શું લાગે છે? બાકી ત્યાં જઈને જોઈએ આટલા બધા લોકો ત્યાં શું કરવા જાય છે. 10 મિનિટ થી બોટ ચાલુ છે. શિયાળ બેટ સામે દેખાય છે પણ આવતું નથી. સાચું કહું તો બોટમાં બેહવાની મજા પણ કંઈક અલગ છે. આવી રીતે બધા પેસેન્જરને ઉતરવું પડે. તો હવે પહોંચી ગયા છે શિયાળ બેટ. હવે આપણે તમને આ ટાપુ શિયાળ બેટ બતાવું બધી અંદર કઈ કઈ જગ્યા છે, અંદર શું શું જોવાલાયક સ્થળ છે. ચાલો અંદર જઈએ. હવે અહીંયા ક્યાં જવાનું ને શું કરવાનું મને કાંઈ ખબર નથી. બસ એટલી ખબર છે આખો દિવસ રખડીને તમને બધું બતાવી દઈશ. ટાપુમાં ઉતરીને બધા માણસો હાલે જાય છે, એની પાછળ પાછળ હું હાલ્યો જાઉં છું. હવે મને ખબર નથી બધા ક્યાં જાય, પણ પાછળ પાછળ હું હાલ્યો જાઉં જ્યાં જાય. આ બધું જોઈને તો મને એવું લાગે છે કે હું આજુબાજુના ગામડામાં આવી ગયો છું. અંદર મંદિરો અને કેટલું બધું છે. હવે આની અંદર હું ક્યારનો રખડું છું. મકાન જો અંદર આવા બંધ પડ્યા ગામડા જેવી ફિલિંગ આવે છે. ટાપુ અહીં દિવાલ બિવાલ જોવો ને આ બાજુ છે ને દરિયો. દરિયાનો કાંઠો તમને મળી ગયો. કેટલું આયલા પછી આ દરિયો છે ને મળ્યો છે. હવે કઈ બાજુ જવું કઈ ખબર નથી પડતી. આમાં જો એટલી બધી આગળ બોટ પણ દેખાય છે. હવે કઈ બાજુ જવું ને કઈ ખબર નથી પડતી. બાકી તમે જોયું અંદર ગાયું ભેંસું આ ટાપુની અંદર ગાયું ભેંસું કૂતરા ને એવું કેટલું બધું અંદર છે. આ વિચાર આવે કે આની અંદર કેમ બધા આવ્યા છે. જો બકરા પણ દેખાય છે અને અંદર કેટલા મંદિર દુકાનો આમ ગામડા ટાઈપ જ બની ગયું છે. એટલે અંદર છે ને 15,000 થી 20,000 જેટલા 15-20,000 જેટલા માણસો અંદર રહે છે. બાકી અહીંયા બધા માણસોની રહેણી કરણી પણ આવું અલગ જ છે. તમને આમ અલગ જ ફિલિંગ આવી જાય. તમને એમ લાગે કે બીજા દેશમાં આવી ગયા. બોલે બધા શુદ્ધ ગુજરાતી. હવે તમને હજી આમ આગળ જઈને બતાવું. ઉપર જવું અમે છે ને ઉપર જાવ પછી ત્યાંથી વ્યૂ કેવું આવે ને એ તમને બતાવું. હવે આ દરિયાની અંદર છે ને અહીંથી હાલીને જવું જોઈએ મારે, કેમ કે ઉપર તો ચડવું જોઈએ. અહીંથી ચડવું તો અઘરું છે. એટલે આ સાઈડ છે ને ફરીને જાય છે. હું એ બાજુ ત્યાં કેવું વ્યૂ હોય તો બતાવું. અહીંયા બાકી નીચે તમે જોવો અહીંયા આમ આગળ દરિયાના મોજા આવે છે અને હાલીને જાઓ. હવે આ લાગે જાવ તમને ગારા જેવું પણ છે ને પાણા જેવું છે. આગળ જઈએ હતી આપણે. બાકી જો એ બકરા જેવો ઉપર બકરા આટા મારે. તો અહીંયા અમને છે ને એક ઝાડ જોવા મળી. જોવા ઝાડ છે આમાં કંઈક આવી ગયું. હા શું છે એ ખબર નથી પડતી. જો તો આમ કઈ તો આને શું કહેવાય ખબર કઈ? તો શું કહેવા તમને ખબર નથી, પણ આ વિડીયોમાં આપણે જોયું છે ઘણી વાર. અહીંયા આટી વળે આ વિડીયોમાં આપણે ઘણી વાર જોયું છે કંઈક છે કડકલાનો માસિયા છે. આ શું હોય આપણે ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. મને તો ખબર નથી આ શું છે. બરોબર. આ ટાપુની અંદર એક સ્કૂલ પણ આવેલી છે. જો છોકરા બહાર બેઠા અને જો અહીંયા અંદર તો છે નહીં પણ બહાર બેઠા. કોણ ટીચર હોય અને કોણ મેડમ હોય ખબર નથી આપણે. બાકી અહીંયા અંદર સ્કૂલ પણ આવેલી છે ટાપુની અંદર. બાકી બીજું તમને બતાવું જો અમે દેખાય લાઇટ હાઉસ છે અને હજી અમે દરિયાકાંઠે જઈએ એ પણ તમને બતાવું. બાકી તો આમાં ઘણું બધું જોયું. હવે ઘણું બધું જોવાલાયક જેવું છે. એક આવા ટાપુની અંદર આટલું બધું આવું બધું હોય છે ખબર નથી આપણે કે અંદર જો બકરા અને ગાયું અને મીંદડી ને કેટલું બધું છે. આની અંદર કેમ આવ્યા છે ખબર નથી પડતી કાંઈ. દરિયાની વચ્ચોવચ્ચ છે તો અંદર એક મોટું શહેર છે. આમ કહેવાય ટૂંકમાં નાનકડું ગામડા જેવું બની ગયું. મોટું શહેર તો નહીં પણ નાનકડા ગામડા જેવું બની ગયું. અંદર પક્ષી જનાવર ને કેટલું બધું છે.
હજી તમને આગળ બધું બતાવતો રહીશ. હું જાઉં છું આગળ હજી હાલીને રખડું ક્યારનો ટાપુમાં એટલું બધું હાલી ગયો 3-4 કિલોમીટર તો હાલી ગયો અત્યારે હું. હજી તમને આગળ બધું બતાવતો રહીશ બરોબર. તો એન્ડ સુધી બની રહેજો અને વિડીયોમાં જો મજા આવી હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો હજી આગળ તમને બધું બતાવું. પ્રશ્ન પૂછીએ આપણે. આ મોટા કયું ગામ? હા તો ભાઈ બોલતા નથી. આ તમે કાંઈ બોલશો વિડીયોમાં? યુટ્યુબમાં નથી આવું? હા ભાઈ ભાગે હે અમે છોકરા જો ભાગે હે. આ કેટલામું ભણ મોટા? કેટલામું ભણ? છઠ્ઠું. ક્યાં રહે ક્યાં? લે આ ભાગે કા બધા? આ વિડીયો જોઈને બધા ભાગે હે. આ ભાઈને પૂછે કેટલામું ભણ મોટા? હા ભાઈ મનાય છે વિડીયો ઉતારવાની આ ગામમાં તમારા ટાપુમાં? કંઈ ખબર નથી પડતી, બધા જોઈને ભાગે છે. વિડીયો જોઈને બધા ભાગે છે. મનાય નથી ને ટાપુમાં વિડીયો બનાવવાની, મને ખબર નથી. હવે આ બીજા છોકરા એને પૂછશે. આ રિસેસ પડ્યો હે રિસેસ? હે શું કરો તમે રિસેસમાં? અહીંયા આવો દરિયાકાંઠે. શું કરતા હોય દરિયાકાંઠે? એન્જોય. શું આવડે શું તમને? આ ભાગો કા વિડીયો જોઈને બધાય? આ ભાઈને પૂછીએ. એ ભાઈને ભાગવા નથી દેવા આપણે, ઉપર ચડવું છે ભાઈની. આ ભાઈ વાં જાય બધા. આ છોકરા બધા ભાગે કેમેરો જોઈને, ખબર નથી પડતી હું કામ ભાગે. જો હંતાઈ છે. આ ટાપણની અંદર એક સ્કૂલ છે ને રિસર્ચ પડ્યો હોય. છોકરા બધા કેમેરો જોઈને ભાગે જા ભાઈ ખતરા ખાય. શું ખાશો? હે આ બોલ જોયો તો શું છે? આપ તો મને ખબર તો શું છે? શું છે એ તો કે ગોલી આમથી શું થાય? શું થાય નથી? હાલે ખાઈ જાય માણસ ખાઈ. કેટલાની લીધી? પૈસા કોને આપ્યા? પૈસા કોને આપ્યા? બીસો કાં એટલો બધો ટાવડા મોટા ટાપો મળે દરિયામાં? બીક છે નહીં લાગે? તો જે આ ભાઈ પીવે જો એમ એ ભાઈ તો ભાગે. જોઈએ પૈસા તો બોલીશ. પતંગ ચગાવી છે તો શું કરવું છે? બોલ બોલ તને તું કે કરવું છે આપણે? હાલો કાંઈ વાંધો નહીં. છોકરા ભાઈ જવા ઉભા રહી ગયા. પ્રશ્ન પૂછું ને આ બધા છોકરા બીવે કેમેરાથી આગા ભાગે. ખબર નથી પડતી હું કામ આગા ભાગે કેમેરાથી. હા ભાઈ મોટા અંતાડે. આ શું ખાશો ભાઈ? બબલુ. હા ભાઈ આપણે જો હિંમત વાળો લાગે છે. કઈ સ્કૂલમાં હો? નામ હે? શું નામ છે? શું? માધ્યમિક શાળા શિયાળબેન. વાહ રે આ છોકરો જો આ છોકરો જે કે ને હિંમત વાળો છે. તમારા કામ ધંધા કેવા કાલે? અમારે બુટડી હાલે. શું હાલે? બુટડી એટલે હું હમણાં બુટ વળગી. સમજાઈ ગયું? કે ભાઈ છોકરા જવા આવી ગયા આપણે, કેમ કે અહીંયા યુટ્યુબર આવ્યા. જો આ ભાઈને છે ને આપણે ઇનામ દેવું, કેમ કે આ ભાઈ છે ને હિંમત વાળા છે. એ એક ભાઈ જવાબ દે, બાકી કોઈ જવાબ દેતા હોય. તમારે કઈ બોલવાનું કઈ કે બધા આગા ભાગે? એક આ ભાઈ હિંમત વાળા છે. શું નામ શું તારું? મેસુલ. આપણા દેશનો રાજા કોણ છે? આપણા દેશનો રાજા નરેન્દ્ર મોદી. વાહ ધોસ. કારીગર થઈ ગયા જોઈ લ્યો. તો આપણી ચેનલ ને હવે તો આ શિયાળ બેટના ટાપુના છોકરા પણ તમને કહે સબસ્ક્રાઇબ કરો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. બાકી જઈએ હવે આપણે આગળ. હાલો હાલો ભાઈ.